હિંમતનગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ. વિદ્યાર્થીઓએ ઋષિ વેશભૂષા ધારણ કરી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ 2025 અંતર્ગત હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાંથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણાધિકારી મીતા ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી. શિક્ષણાધિકારીશ્રીએ કહ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણા દેશની સંસ્કૃતિ અને ધર્મગ્રંથો સાથે ઊંડે સુધી જોડાયેલી છે. તેના સંરક્ષણ અને વિકાસ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. યાત્રામાં વિદ્યાર્થીઓએ ઋષિ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત શ્લોકો સાથે ગ્રંથોનું પ્રસ્તુતિ આપીને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. કશ્યપ, ભારદ્વાજ, વિશ્વામિત્ર જેવા ઋષિઓના પાત્રોમાં વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાય અને ત્રિવેણી વિદ્યાલયના આચાર્ય સહિત સંસ્કૃત તજજ્ઞો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિનેશ નાયક, લોકાર્પણ.